ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। થોડા દિવસ અગાઉ જ સામાજિક કાર્યકર અને કવિ એવા આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા મોઇનુદ્દીન ચિશ્તીના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અને તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ત્યારે આ સમગ્ર મામલે આજરોજ મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી અને તેની ધરપકડ કરવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી। ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહીના વિરુદ્ધમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલ હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। કોમી એકતાનું પ્રતીક સમાન અજમેર શરીફમાં આરામ ફરમાઈ રહેલા એવા ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબના વિરુદ્ધમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલ હોય મુસ્લિમ સમાજમાં તથા ખ્વાજા સાહેબના ચાહકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તેવામાં આજરોજ શહેરના પોલીસ ભવન ખાતે તાંદલજા વિસ્તારના મુસ્લિમ સમાજના લોકો દ્વારા નાયબ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી અને યોગેશ ભારદ્વાજની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તથા તેની ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી। હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની વિશે અભદ્ર ટિપ્પણી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ જે પોતાને ટીચર, પ્રીચર, ગાઈડર એવું કરીને સંબોધે છે, મુઝફ્ફરનગર યુપીનો છે। સસ્તી પબ્લિસિટી મેળવવા માટે ગમે તેમ એલફેલ જ્ઞાન વિનાની વાતો કરે છે। હિસ્ટ્રી એને ખબર નથી અને હિસ્ટ્રીથી વિરુદ્ધ એની જાતે એના ઘરમાં ખોટી હિસ્ટ્રી પેદા કરીને લોકોને ભરમાવવા માટે અને એક ઉશ્કેરાટનું વાતાવરણ દેશમાં ફેલાય, તંગદિલી વાળું વાતાવરણ થાય એવી મહેનત કરી રહ્યો છે। અને એ વ્યક્તિએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણીઓ કરેલી છે। એક તો પહેલાં તો એને હિસ્ટ્રી જ ખબર નથી। એ પોતાની વિડીયોમાં એમ કહે છે કે મોહમ્મદ ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને જ્યારે એમનું એ જીત્યું અજમેર પૃથ્વીરાજ ચૌહાણ પાસેથી તો ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબને આપ્યું હતું। એને હિસ્ટ્રી જ ખબર નથી। ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબને નહીં, જ્યારે પૃથ્વીરાજ ચૌહાણને વધ કરવામાં આવ્યા તો એમના દીકરાને જ એમના સ્થાને બેસાડ્યા હતા। એટલે ખોટી રજૂઆતો, ખોટી હિસ્ટ્રીની રજૂઆત પણ ખોટી કરીને સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આ નાલાયક વ્યક્તિ પોતાની હલકટાઈ દેખાડીને ન્યૂઝ મીડિયાની અંદર જે રીતે અપશબ્દો બોલે છે, એણે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પોતાની એમ યોગેશ ભારદ્વાજ અને એક બીજી આઈડી છે ઇન્ફિનિટી સનાતન, આ બંને આઈડી ઉપર એણે આ રીતની જે વિડીયો મૂકેલી છે જેના કારણે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે। અને એ લાગણી દુભાતા અમે તમામ લોકો અહીંયા એના વિરુદ્ધ વડોદરા શહેરમાં કાયદેસરની એફઆઈઆર ફાડવામાં આવે એના માટે આવ્યા છે। અમે અમારા આવેદનપત્રની સાથે સાથે ફરિયાદ, આવેદનપત્ર ના કહી શકું, એફઆઈઆર છે, કારણ કે અમે એની એફઆઈઆર ફરિયાદ રજૂઆત કરી છે, ફરિયાદ સ્વરૂપની જ, અને એની સાથે પુરાવા સ્વરૂપે સીડી પણ આપેલી છે। અને હમણાં સીપી સાહેબ તો હતા નહીં એટલે ડીસીપી ઝોન 2 સાહેબ સાથે મુલાકાત કરી છે અને કહ્યું છે કે ભાઈ એના ઉપર કાયદેસરના વહેલામાં વહેલા પગલાં લેવામાં આવે। હિન્દુસ્તાનના સૌ મઝહબના, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ મઝહબના લોકો જેમને માને છે અને મુસ્લિમ સમાજમાં ઉચ્ચ સ્થાન ધરાવનારા અમારા પીર ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી વિશે યોગેશ ભારદ્વાજ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી। આ ટિપ્પણી મારાથી કહી ના શકાય તેવી કરવામાં આવી। હવે તેને નોલેજ તો નામની વસ્તુ છે જ નહીં, કેમ કે આ જે પણ બોલ્યો છે એક કાવતરા રૂપે બોલ્યો છે। કેમ કે બે સમાજમાં કોમી દુશ્મનાવટ પેદા થાય અને ભારત દેશનો માહોલ ખરાબ થાય તેવા આના પ્રયત્નો હતા, પણ મુસ્લિમ સમાજે સમજદારીથી કાયદેસર કામ કર્યું છે આ કેસમાં। અને આજ રોજ વડોદરા શહેરમાં જેપી પોલીસ સ્ટેશન તેમજ વડોદરા પોલીસ કમિશનરની ઓફિસે આજે ફરિયાદ આપવામાં આવી કે આવા જેટલા પણ લુખ્ખા તત્વો છે અને જેટલા પણ લોકો છે જે માહોલ બગાડવાનું કામ કરે છે, આપ સૌ જાણતા જ હશો કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી અજમેરમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી પણ ચાદર મોકલાવે છે અને દેશના મોટા મોટા નેતાઓ પણ ચાદર ચડાવે છે ને તેમને માને છે।
અને પોલીસ સ્ટાફ પણ તેમને માને છે. તો આવી હલકી કક્ષાની નિબંધ ટિપ્પણીથી મુસ્લિમ સમાજ નહીં ચલાવે. આવનારા દિવસોમાં આવા જેટલા પણ પાખંડીઓ હશે તેમની સામે મુસ્લિમ સમાજ કાયદેકીય રીતે લડવા તૈયાર છે અને લડશે.